અંડરબ્રિજ પાસે જે કબૂતરનો ચબૂતરો છે, આપણે ચણ નાખવા આવીએ છીએ ત્યાંથી આપણે હાલતા થાય છીએ. આપણે સીધે સીધો પાટાની બાજુમાં રોડ આપણે સીધો નીકળવાનું છે જામનગર રોડ ઉપર. ત્યાંથી આપણે જવાનું છે ખંડેરી સ્ટેડિયમ. ચાલો વિડીયોમાં મળીએ છીએ આગળ. આપણે પાટાની બાજુમાં સીધો હેલું જવાનું છે. રેસકોર્સ પાસેનું નાલું છે ત્યાં પહોંચ્યા આપણે. નાલાની ઉપરનો ભાગ છે. રેસકોર્સ વાળો આપણે અંડરબ્રિજ ઉપરથી વટી ગયા છીએ, ઉપરની સાઈડમાંથી આવેલા. આવી ગયું છે રેસકોર્સ પાસેનું એરપોર્ટ ફાટક. આપણે અહીંયાથી પાટાની બાજુમાં જ હાલવાનું છે. અહીંથી સીધો રોડ ગયો ત્યાંથી ને જવાનું છે. સીધા જામનગર રોડે નીકળી જાય એટલે ક્યાંય ટ્રાફિક નડે જ નહીં. અહીંયાથી રસ્તો આવ્યો ભોમેશ્વર ફાટકથી આવ્યો. એ ભોમેશ્વર ફાટક કહેવાય. આપણે અહીંથી સીધા જાય એટલે જામનગર રોડવાળો સાંઢિયા પુલ આવી જાય. સાંઢિયા પુલ બને છે, કામકાજ ચાલુ છે એનું. પાડી નાખો નવો બનાવે છે એટલે અહીં પતરા મારી દીધા છે. આવી ગયું એરપોર્ટનો પાછળનો ભાગ. પ્લેન અહીંયા ચડતું ને બધા જે જોવા આવતા બગીચા પાસે, એ આ બગીચો. આ જૂની યાદો એરપોર્ટની. તો ફાઇનલી આપણે જામનગર રોડ ઉપર ચડી ગયા છીએ. અહીંયા જે પાછળ દેખાય પેટ્રોલ ડીઝલની રિફાઇનરી છે. રાજકોટમાં બધું પેટ્રોલ ડીઝલ ત્યાં આવે, પછી ત્યાંથી બધે સપ્લાય થાય. હવે આગળ આવશે માધાપર ચોકડી. માધાપર ચોકડીનો બ્રિજ આપણે ચડી રહ્યા છીએ. જો ઉડકા જેવું બિલ્ડિંગ જો. સીડી જો બારોબાર બનાવી, અહીંથી કોઈ હેઠું ન પડે. હો બોર્ડ માર્યું છે ને ત્યાં. કાંઈ વાંધો નહીં, આપણે હાલો આપણું કામ કરો એવું તો હાઈલા કરશે. પુલ ઉતરીને થોડાક આગળ આવી એટલે અહીંયા આવી ગયો કોર્ટ. આ છે હાઈકોર્ટ. કોર્ટનો રસ્તો. અહીંથી જવાનું સીધું કોર્ટે. આડાવરા ખેલ કરો તો જોવા મળશે તમને કોર્ટ. આપણે હાલી સીધા એટલે આપણે કાંઈ કોર્ટ બોર્ડ ન નડે. આવી ગઈ ઘંટેશ્વર ચોકડી. આ ઘંટેશ્વર ચોકડી કહેવાય. અહીંથી જે આ રોડ ગયો હજી નવો 150 ફૂટ રિંગ રોડ કહેવાય. આ સીધા જાય એટલે જામનગર આવી જાય. જામનગર પછી આવી જાય જય દ્વારકાધીશ. આ જે રોડ ઉપર બસ સ્ટેન્ડ આવી ગયો આ કહેવાય પરા પીપળિયાનું પાટિયું. અહીંથી જે રોડ ગયો એ એમ્સ હોસ્પિટલે જાય છે આ રોડ. અહીંયા ફાટકથી આગળ વળી જાય એટલે એમ્સ હોસ્પિટલ આવે. હાલો તો આપણે જઈએ છીએ આગળ. અહીંયા ત્યાંથી આગળ આવ્યા ત્યાં અહીંયા ઉપર જો ગુબ્બારો ઉડે છે. ટ્રક આડો આવી ગયો. ગુબ્બારો ઉડે છે હવામાં. ત્યાં જ કદાચ છે સ્ટેડિયમ. જોઈ છે આ ક્યાં છે. ગુબ્બારો તો ભાઈ મારુતિ સુઝુકીનો ઉડતો હતો. સુઝુકીના શોરૂમ હતો ને ત્યાં ગુબ્બારો ઉડતો હતો. સ્ટેડિયમ તો હજી દૂર લાગે છે. જો ભાઈ સ્ટેડિયમનો નજારો મીંડો છે દેખાવા આવે. ઊંચા થાંભલા લાઇટિંગના દેખાય છે ને, તો હવે આવી ગયું સ્ટેડિયમ. સ્ટેડિયમનું ભાઈ નામ ફરી ગયું છે, નિરંજન શાહ સ્ટેડિયમ થઈ ગયું છે. ખંડેરી કહેવાતું. હાલો તો જોઈએ છીએ આપણને અંદર જવા દે છે કેમ છે. જવા દે તો આપણે જઈએ છીએ અંદર. તો નજારો બતાવું અંદરથી તમને. સ્ટેડિયમમાં આવવા તો દીધા હો ભાઈ આપણને અંદર. આપણે આવી ગયા છીએ અંદર. તમે બધા ટિકિટ લઈને આવતા હોય ને, આપણે જો એમને આવી ગયા છીએ.
એમને નથી આવ્યા, આપણે અહીંયા કામથી આવ્યા છીએ, આપણે કામ હાલે છે આપણું. એટલે આપણે હમણાં T20 મેચ છે ત્યારે આપણે આવવાનું છે મેચ જોવા ફ્રીમાં. તમારે કોઈને સબસ્ક્રાઈબરને આવવાનું હોય તો કહેજો, લેતો આવીશ ભેગો. હાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.